નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ધોરણ 9 અને 10 માટે તથા ધોરણ 11 અને 12 માં પણ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક લેંગ્વેજ ફંક્શન કે જેના વિશે આજે આપ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો આજે આ લેક્ચર એટલે કે પાર્ટ 7 ની અંદર લેક્ચર 7 માં આપણે લેંગ્વેજ ફંક્શન કે જેમાં એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ વિશે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી કે આ વિડિયોને અંત સુધી જોવે અને હજી સુધી જે પણ વિદ્યાર્થી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. અમારા વિડિયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ધોરણ 9 અને 10 માટે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વર્ષે તેઓ સુધી પહોંચાડો કે જેથી તેઓ પણ આ લેક્ચર દ્વારા આ ફંક્શનને શીખી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ઇમોશન એટલે કે આપણી લાગણી કે આપણા જે ભાવનાઓ છે તેના વિશે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તમને ખ્યાલ હશે કોઈ વ્યક્તિ છે જો તમને મદદ કરે તો તમે તેને થેન્ક યુ કહો, અથવા તમારાથી ભૂલથી કોઈ વ્યક્તિને જો હાનિ પહોંચી હોય તો તમે શું કરવાનું, તેને સોરી કહેવાના. આ ઉપરાંત તમારી અંદર જે ખુશી હોય તેને દર્શાવવા માટે, દુઃખ હોય તેને દર્શાવવા માટે, તો આ બધી જે ભાવનાઓ છે કે તેને દર્શાવવા માટે આપણે એક્સપ્રેસિંગ ઇમોશનનો ઉપયોગ કરી શકીએ. તથા કોઈ વિદ્યાર્થીને અથવા તો કોઈ વ્યક્તિને આપણે શુભેચ્છા પાઠવવી હોય તો તમે આ ફંક્શનનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આ બંને ફંક્શન એટલે કયા ફંક્શન, એક્સપ્રેસિંગ ઇમોશન્સ અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એકબીજા સાથે ઘણું સામ્ય ધરાવે. શું કીધું છે? ઘણી સમાનતા ધરાવે છે. આ બંને ફંક્શન છે એકબીજા સાથે ઘણી સમાનતા ધરાવે છે. એક્સપ્રેસિંગ ઇમોશન એટલે શું? એક્સપ્રેસિંગ ઇમોશન એટલે શું કે આપણી લાગણી કે આપણી જે મનની ભાવનાઓ છે, ભાવ છે તેને શું કરવી, અભિવ્યક્તિ કરવી, તેને વ્યક્ત કરવા. તો આ ફંક્શનનો ઉપયોગ ત્યાં કરી શકાય છે. એટલે કે આ ફંક્શન આપણી લાગણી અને મનના ભાવને વ્યક્ત કરવામાં વપરાય છે. તે માટે ઉદ્ગાર વાક્યો પણ વપરાય છે. આ ફંક્શનની અંદર પણ ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થાય છે. એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે શુભેચ્છાઓને આપ-લે કરવી. શું કીધું છે? એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે શુભેચ્છાઓની આપ-લે કરવી. શુભેચ્છાઓ એટલે કોઈ વ્યક્તિ બીમાર હોય તો આપણે એને કહીએ તું ફટાફટ જલ્દી સારો થઈ જાય, તે માટે ગેટ વેલ સૂન કે. કોઈ વ્યક્તિ વિદ્યાર્થી એક્ઝામ આપવા જતો હોય તેને બેસ્ટ ઓફ લક કે. તો આવી ઘણી બધી આપણે શુભેચ્છાઓ પાઠવવી હોય તો તેના માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. આથી આ ફંક્શનમાં પણ એકબીજા સાથેની વાતચીતમાં, કન્વર્ઝેશનમાં અભિવાદન અને હૃદયના ભાવની આપ-લે કરવાની હોય છે. તે માટે આ ફંક્શનની અંદર અમુક ભાવ દર્શાવતા જે શબ્દ હોય જેમ કે થેન્ક યુ, આઈ એમ સોરી, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન વગેરે જે શબ્દો છે તે વાક્યની અંદર મુકાતા હોય છે. જેવા કે ઓ, હુર્રે, યક, હેલો, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, હાઉ આર યુ, યુ આર વેલકમ. તો આ બધા જ શબ્દો છે ભાવ દર્શાવતા, તેનો આ ફંક્શનની અંદર ઉપયોગ કરી શકીએ. અને આ ફંક્શનનું લેંગ્વેજ એલિમેન્ટ એટલે શું કીધું કે આ ફંક્શનને તમારે ઓળખવું હોય તો તેના માટે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે તમે આ જે શબ્દો છે તેનો ઉપયોગ કરી શકો. કયા શબ્દો? કે જેવા કે ઓ, હુર્રે, યક, હેલો, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, હાઉ આર યુ, યુ આર વેલકમ. તો આ બધા શબ્દો લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આ ફંક્શનની અંદર વપરાય છે. તો ખાસ યાદ રાખવું કે જ્યારે તમને ફંક્શન આપેલું હોય એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ, તો તમારે યાદ રાખવાનું છે કે તેના લેંગ્વેજ એલિમેન્ટ તરીકે તમે કયા શબ્દનો ઉપયોગ કરી શકો? તો જેની અંદર ઓ, હુર્રે, યક, હેલો, સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, હાઉ આર યુ અને યુ આર વેલકમ, આ બધા શબ્દોનો આપણે આ ફંક્શનની અંદર ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ કે આ ફંક્શનની વાક્ય રચના કેવી હોય અને આ ફંક્શનનું સેન્ટેન્સ કેવું હોય. તો સેન્ટેન્સ સમજતા પહેલા આપણે આ ફંક્શનની વાક્ય રચના સમજવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ કે આ ફંક્શનની અંદર ઉદ્ગાર વાક્ય હોવાથી
તમને ખ્યાલ છે કે ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ હાઉ થી શરૂ થતી હોય, તો તેને આધારે આ ઉપરાંત આ ફંક્શનના જે લેંગ્વેજ એલિમેન્ટ છે કે જે શુભેચ્છા દર્શક શબ્દો છે અથવા તો જે આપણા ખુશી હોય કે ભાવ વગેરે ભાવ દર્શાવતા શબ્દો છે તેનાથી પણ આ વાક્યની શરૂઆત થાય છે આ ફંક્શનની. તો આ ફંક્શનની આપણે વાક્યની વાક્ય રચના સમજીએ કે પહેલી વાક્ય રચના આપેલી છે. જો તમને વોટ વાળું સેન્ટેન્સ આપેલું હોય, શું કીધું કે જ્યારે તમને વોટ વાળું સેન્ટેન્સ તમને આપેલું હોય, વાક્યની શરૂઆતમાં વોટ આપેલું હોય તો વોટ પછી હંમેશા શું આવશે? એ અને એન આર્ટિકલ. ત્યારબાદ તમને શું આપેલું હશે? વિશેષણ. શું આપ્યું હશે? વિશેષણ એટલે કે એડજેક્ટિવ, કે કોઈ વ્યક્તિ છે તેનામાં કયા ગુણ રહેલા છે તે ગુણને દર્શાવતો શબ્દ એટલે શું થશે? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. કે જેમ કે રાહુલ હોશિયાર છોકરો છે, રાહુલ ઇઝ અ ક્લેવર બોય. તો ક્લેવર છે એનું શું થયું કહેવાય? વિશેષણ. રાહુલમાં એક પ્રકારનો ગુણ છે. ધીસ હાઉસ ઇઝ સો બ્યુટીફુલ. આ હાઉસ ખૂબ જ સુંદર છે. તો બ્યુટીફુલ એક તેનું શું કહેવાય? વિશેષણ. તો આ ફંક્શનની અંદર પહેલી વાક્ય રચના છે વોટ પ્લસ શું થશે? એ અને એન આર્ટિકલ. હવે તમને ખ્યાલ છે કે એ આર્ટિકલ ક્યાં મુકાય અને એન આર્ટિકલ ક્યાં મુકાય? જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, વિશેષણ આપણે વિશેષણ આપે તેની વાત કરીએ આપણે. જો વાક્યની અંદર વિશેષણ આપેલું હોય અને વિશેષણની શરૂઆત શેનાથી થતી હોય? સ્વરથી, તો તમારે ત્યાં એન મૂકવાનો આર્ટિકલ, અને વ્યંજનથી થાય તો તમારે એ આર્ટિકલ મૂકવાનો રહેશે. પ્લસ નામ એટલે કે જે વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી કે પશુ જે તમને આપ્યું હોય તેનું તમારે નામ લખવાનું રહેશે. પ્લસ કરતા પ્લસ શું થશે? ક્રિયાપદ. ક્લિયર? ત્યારબાદ બીજી વાક્ય રચના આપેલી છે તમને હાવ વાળી. તો હાવ વાળી વાક્ય રચના તેમાં પણ શું આવશે? હાવ પ્લસ વિશેષણ પ્લસ કર્તા અને ક્રિયાપદ. ક્લિયર? અને ત્યારબાદ તમને વાક્ય રચના આપેલી છે કે જે અલગ અલગ ભાવ દર્શાવતા શબ્દો હોય, જેવા કે ઓ, હુર્રે, વાવ એક્સેટ્રા. તેમાં તમને આપેલું છે હાવ વાળું વાક્ય હોય, ઓ વાળું વાક્ય હોય, હુર્રે વાળું વાક્ય હોય, તે બધા શબ્દો ભાવ દર્શાવતા શબ્દો તમને ક્યાં આપેલા છે? વાક્યની શરૂઆતમાં. અને ત્યારબાદ તમને કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો આપેલા હશે. ત્યાં તમે જોઈ શકો કે આ ઉદ્ગાર ચિહ્નો આપેલા છે અને તેના પછી તમને ડાયરેક્ટ વિધાન વાક્ય આપેલું છે. તમે ઓળખી શકો છો અહીંયા. તો આ થઈ આ ફંક્શનને જે એક્ઝામ્પલ આપેલા હોય ફંક્શનના, તો જે સેન્ટેન્સ હોય તેની વાક્ય રચના, કે જેથી તમને ખ્યાલ આવે કે આ ફંક્શનની અંદર તેનું વાક્ય કયા પ્રકારનું હશે, તેની વાક્ય રચના કેવી હશે. તો આ પણ ખૂબ જ યાદ રાખવું જરૂરી છે. ફરી એકવાર જોઈએ કે જ્યારે તમને આ ફંક્શનનું સેન્ટેન્સ આપેલું હોય, એટલે કે એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ, તો તમારે યાદ રાખવાનું છે કે વાક્ય રચનાની અંદર વાક્યની રચના જો વોટ થી શરૂ થયેલી હોય તો વોટ પછી તમારે આર્ટિકલ મૂકવા, ત્યારબાદ વિશેષણ પ્લસ નામ મૂકવું એટલે પ્લસ કર્તા અને ક્રિયાપદ. ક્લિયર? ત્યારબાદ હાવ વાળું વાક્ય આપ્યું હોય તો હાવ પ્લસ તમારે શું મૂકવાનું રહેશે? વિશેષણ પ્લસ કર્તા અને પ્લસ શું મૂકીશું આપણે? ક્રિયાપદ. અને ત્યારબાદ જો તમને કોઈ શુભેચ્છા દર્શાવતા શબ્દો હોય અથવા તો ભાવ દર્શાવતા શબ્દો આપેલા હોય તો તમારે ઓ, વાવ, હુરે જેવા એક્સેટ્રા તમને જે વગેરે જેવા શબ્દો આપેલા હોય તેના પછી તમારે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો મૂકવાના રહેશે. ક્લિયર? તો તમારે આ ફંક્શનની અંદર બે વસ્તુ યાદ રાખવાની. આ ફંક્શનની અંદર વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ્સ ક્યાં છે અને તેની વાક્ય રચના કઈ છે. જો આ બંને તમને યાદ રહે એટલે કે આ ફંક્શનના જે પણ ક્વેશ્ચન તમને આપેલા હોય તો તમે તે ક્વેશ્ચનના આન્સર ખૂબ જ સારી રીતે લખી શકો. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ઓહ ગોડ આઈ મિસ ઇટ અગેન. ઓહ દુઃખનો ભાવ વ્યક્ત થશે કે ભગવાન હું ફરી પાછો તેને ચૂકી ગયો. ઓહ આઈ મિસ ધ ટ્રેન. હું ટ્રેનને ચૂકી ગયો અથવા તો મોડો પડ્યો. ક્લિયર? ત્યારબાદ જોઈએ વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ઇટ. આ કેટલી આશ્ચર્યજનક સરપ્રાઇઝ એટલે કે કેવું છે? ખૂબ જ આશ્ચર્યજનક છે. આવું તમે જોયું પણ નથી એક્સેટ્રા. ત્યારબાદ વોટ એન અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. ગાંધીજી કેટલા મહાન વ્યક્તિ હતા. તમે જોઈ શકો આ ત્રણ એક્ઝામ્પલની અંદર વાક્યની શરૂઆતમાં તમને કોઈ ભાવ દર્શાવતો શબ્દ આપેલો છે અથવા તો વોટ વાળા વાક્યથી શરૂઆત કરવામાં આવેલી છે. ત્યારબાદ ખુર્રે આઈ હેવ ક્લિયર્ડ માય જીપીએસસી એક્ઝામ. અહીંયા તમને ખુશીનો ભાવ દર્શાવે. ખુર્રે હું મારી જીપીએસસી એક્ઝામ કેવી થઈ ગઈ? ક્લિયર કરી. cheer up I have fantastic idea. શું કહે છે? cheer up મારી પાસે ખૂબ જ સારો વિચાર છે. આ પણ ખુશીનો ભાવ દર્શાવે છે.
ત્યારબાદ હાઉ સ્માર્ટ યુ આર, તું કેટલો સ્માર્ટ છે. તો બધા એક્ઝામ્પલ ની અંદર તમે જોઈ શકો છો કે અમુક સેન્ટેન્સ ની અંદર વોટ થી વાક્યની શરૂઆત થઈ છે, અમુક ની અંદર હાઉ થી, અથવા તો અમુક ની અંદર જે શુભેચ્છા છે અથવા તો જે ભાવ દર્શાવતા જે શબ્દો છે લેંગ્વેજ એલિમેન્ટ તેની શરૂઆત કરવામાં આવેલી છે. એટલે કે હવે તમને ખ્યાલ આવ્યો છે કે આ પ્રકારનું સેન્ટેન્સ તમને આપેલું હોય તો એની અંદર તમારે કઈ રીતે વાક્યને ઓળખવું અને તેના પરથી કઈ રીતે સેન્ટેન્સ જે અધૂરું હોય તેને કમ્પ્લીટ કરવું. ક્લિયર? હવે આપણે એક્સરસાઇઝ ની અંદર જોઈએ કે આપણો પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. તમને સેન્ટેન્સ આપેલું છે અને આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ અધૂરું સેન્ટેન્સ છે તેને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો જોઈએ કે તમને ખ્યાલ છે કે આપણે આ લેક્ચરની અંદર એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સેસિંગ નાઇસિટીઝ વિશે અભ્યાસ કરી રહ્યા છે. તો તેની અંદર જે વપરાતા લેંગ્વેજ એલિમેન્ટ છે તેના વાક્યની વાક્ય રચના કેવી છે તેને આધારિત આપણે શું કરવાના છે? આ ફંક્શન છે તેને એક્સરસાઇઝ એટલે કે જેના એક્ઝામ્પલ છે તેને આપણે સોલ્વ કરવાના છે. તો જોઈ ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે લુક એટ ધ સન સેટ હાઉ, પછી તમને શું આપેલી છે? બ્લેન્ક આપેલી છે. લુક એટ ધ સનસેટ, તમે સૂર્યાસ્તને જુઓ. હાઉ, પછી શું આપેલું છે? ડોટ 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 બ્યુટીફુલ ઇટ લુક, તે જોવામાં કેટલો સુંદર દેખાય છે. તમે જોઈ શકો હાઉ પછી વાક્ય આપેલું હોય તો તમને વિશેષણ પછી કર્તા અને ક્રિયાપદ મૂકી શકો. અહીંયા ઇટ સૂર્ય માટે વપરાતો સર્વનામ છે એટલે અહીંયા શું મૂક્યું આપણે? ઇટ. અને લુક છે એટલે કે એનું ક્રિયા જોવા માટે. બરોબર? સનસેટ ને જુઓ કેટલો સુંદર છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આઈ હેવ બોટ અ નાઇસ બેડ ફોર યુ. શું કહે છે કે હું તારા માટે એક સારું બેડ ખરીદી લાવ્યો. તો જોઈએ શું કહે છે? થેન્ક્સ અ લોટ બ્રધર, ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. બરોબર? અહીંયા બીજા માટે આપણે કોઈ સારું કામ કર્યું છે તેના માટે સામેવાળી વ્યક્તિ આપણે શું કર્યું છે? આપણો આભાર માન્યો. એટલે કે અહીંયા કહે છે થેન્ક્સ અ લોટ બ્રધર, થેન્ક યુ ભાઈ. બરોબર? એટલે કે તારો આભાર. ત્યારબાદ તમને થર્ડ એક્ઝામ્પલ આપેલું છે મીટ માય ફ્રેન્ડ, મારા મિત્રને મળ. ટીના કોણ કહે છે? ટીના કહે છે કે મારા મિત્રને મળ. તો કે હેલો, પછી તમને ખબર છે કે કોઈ આપણે અજાણ્યા વ્યક્તિને મળતા હોય તો કે હેલો, તમને મળીને આનંદ થયો. તો આપણે શું લખવાનું અહીંયા? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ત્યારબાદ તમને બીજો ક્વેશ્ચન આપેલો છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ફંક્શન. તમારે ડાયલોગ તમને આપેલો છે તો એને પૂર્ણ કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. એટલે આ ફંક્શન એટલે કે એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ક્લિયર? તો જોઈએ ફર્સ્ટ ડાયલોગ. ટીચર કહે છે સ્ટુડન્ટને એટલે કે સ્મિથને કહે છે કે હેવ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, શું તે તારું હોમવર્ક પૂર્ણ કર્યું? તો સ્મિથ કહે છે. સ્મિથ કહે એ ડાયલોગને આપણે પૂર્ણ કરવાની છે. તમને 4 વિકલ્પ આપેલા છે તો જોઈએ. એ આઈ એમ સોરી સર, આઈ હેવન્ટ. બીજો એક એક્ઝામ્પલ સોરી વિકલ્પ આઈ હેવ ઓલરેડી ડન ઇટ. ત્યારબાદ વિકલ્પ સી આઈ મે કમ્પ્લીટ ઇન સમ ટાઈમ. અને વિકલ્પ ડી આઈ વોઝ એબ્સન્ટ યસ્ટરડે. હવે જોઈએ કે જ્યારે તમને ખબર છે કે આપણે આ લેક્ચરમાં કયા ફંક્શનનો અભ્યાસ કરી રહ્યા છે? એક્સપ્રેસિંગ ઇમોશન અને એક્સચેન્જિંગ નાઇસિટી. તમને ખ્યાલ છે કે ઇમોશન હોય એટલે કે ભાવ દર્શાવતા વ્યક્તિ હોય કે જેની અંદર અલગ અલગ ભાવ આપેલા હોય, જેમ કે હેલો હોય, સોરી હોય, થેન્ક યુ હોય, એક્સેટ્રા. તો જોઈએ કે વિકલ્પ ડી ની અંદર કહ્યું છે કે આઈ વોઝ એબ્સન્ટ યસ્ટરડે એટલે કે હું ગઈકાલે સ્કૂલે આવ્યો નહોતો એટલે કે ગેરહાજર હતો. તો વિકલ્પ ડી તમારો જવાબ થશે નહીં, એટલે કે તમે શું કરશું? ચોકડી મારીશું. ત્યારબાદ વિકલ્પ સી આઈ મે કમ્પ્લીટ ઇન સમ ટાઈમ, હું થોડા સમયમાં પૂર્ણ કરી દઈશ. વિકલ્પ ડી સી પણ તમારો જવાબ થશે નહીં. ત્યારબાદ વિકલ્પ બી આઈ હેવ ઓલરેડી ડન ઇટ એટલે કે મેં એને પૂરું કરી દીધું છે, એટલે મેં મારું હોમવર્ક કરી નાખ્યું છે, તો તે પણ થશે નહીં. તમે અહીંયા વિકલ્પ એમાં જોઈ શકો છો કે એમાં તમને અહીંયા ભાવ દર્શાવતો શબ્દ આપેલો છે આઈ એમ સોરી, મને માફ કરજો સર, આઈ હેવન્ટ એટલે કે મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું નથી. ક્લિયર? તમને ખ્યાલ હશે, તમે જોઈ શકો હેવ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક. ટીચર સ્મિથને કહે છે કે શું તે તારું હોમવર્ક પૂર્ણ કર્યું? તો સ્મિથ કહે છે કે આઈ એમ સોરી સર, આઈ હેવન્ટ, સર મને માફ કરજો, મેં મારું હોમવર્ક પૂર્ણ કર્યું નથી. ક્લિયર? ત્યારબાદ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ કે જેથી તમને થોડોક વધારે ખ્યાલ આવે. પ્રિયા કહે છે કે I have been ill for 2 days. I need to rest. શું કહે છે? પ્રિયા તેની ફ્રેન્ડને કહે છે અનુને કે હું 2 દિવસથી બીમાર હતી.
તો મારે થોડોક આરામની જરૂર છે. આઈ નીડ ટુ રેસ્ટ એટલે કે મારે થોડોક આરામ કરવો છે. અનુ કહે છે ઓકે ટેક રેસ્ટ, પછી એન અને તમને શું આપેલું છે બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા આપેલી છે. તો આપણે વિકલ્પનો ઉપયોગ કરીને તેને પૂર્ણ કરવાની છે. તો કહે છે બેટર ટુ કન્સલ્ટ ડોક્ટર, સારું છે તું ડોક્ટરની મુલાકાત લે. વિકલ્પ બી ગેટ વેલ સૂન, ઝડપથી તું સાજી થઈ જા. વિકલ્પ સી વુડ યુ ફોલો માય એડવાઇસ, શું તું મારી સલાહ છે તેને અનુસરી. ત્યારબાદ વિકલ્પ ડી વોઝ એબ્સન્ટ યસ્ટરડે, શું તું ગઈકાલે ગેરહાજર હતી. હવે જોઈએ કે તમને ક્વેશ્ચન શું આપેલો છે. પ્રિયા તેની ફ્રેન્ડ અનુને કહે છે કે હું 2 દિવસથી બીમાર હતી તો મારે થોડોક આરામની જરૂર છે. તો અનુ કહે છે કે ઓકે ટેક રેસ્ટ એન્ડ બ્લેન્ક. અનુ કહે છે કે ઓકે સારું તું આરામ કર, અને પછી જે તમને ખાલી જગ્યા આપેલી છે એનો જવાબ લખવાનો છે. તો વિકલ્પ એ બેટર ટુ કન્સલ્ટ અ ડોક્ટર, તારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બરોબર, તો જવાબ એ પણ વિકલ્પ એ પણ આવશે નહીં. વિકલ્પ બી ગેટ વિલ સૂન, તું ઝડપથી સાજી થઈ જાય. તો આપણે જવાબમાં શું આવશે વિકલ્પ બી. શા માટે? કારણ કે આપણે આ ફંક્શન ની અંદર અમુક ભાવો છે અથવા તો અમુક શુભેચ્છાઓ છે તેને દર્શાવવાની છે. તો ગેટ વેલ સૂન શુભેચ્છા દર્શાવે કે તું ઝડપથી સાજો થઈ જાય. એટલે વિકલ્પ બી આપણો શું થશે જવાબ થશે. અને વિકલ્પ સી વુડ યુ ફોલો માય એડવાઇસ, તું મારી સલાહને અનુસરી, એ તો જવાબ આવવાનો નથી. એટલે કે વિકલ્પ સી પણ આપણો જવાબ હશે નહીં. અને વિકલ્પ ડી એટલે કે વોઝ એબ્સન્ટ યસ્ટરડે તે પણ આપણો જવાબ આવશે નહીં. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. Eva, my examination is going to start next week. પ્રિયા છે તેની ફ્રેન્ડ મિતેશ અથવા તેનો ફ્રેન્ડ મોહિત છે તેને કહે છે કે મારી પરીક્ષા આવતા અઠવાડિયેથી શરૂ થઈ જશે. તો જોઈએ મોહિત શું કહે છે. યુ મસ્ટ વર્ક હાર્ડ, તારે સખત મહેનત કરવી જોઈએ. મિસ્ટર વ્યાસ એડવાઇઝ યુ નોટ ટુ બી ટેન્શન, મિસ્ટર વ્યાસે તને સલાહ આપી છે કે તારે ડરવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. વુડ યુ વર્ક હાર્ડ, શું તું સખત મહેનત કરીશ. બેસ્ટ ઓફ લક. હવે તમે જોઈ શકો આપણે આ ફંક્શન ની અંદર શુભેચ્છાઓ પાઠવી છે અથવા આપણી જે મનની જે લાગણીઓ છે ભાવો છે તેને વ્યક્ત કરવાના છે. તો જવાબમાં શું આવશે વિકલ્પ એ જોઈએ યુ મસ્ટ વર્ક હાર્ડ, તારે સખત મહેનત કરવી જોઈએ. તો તે વિકલ્પ એ આવશે નહીં. મિસ્ટર વ્યાસ એડવાઇઝ યુ ટુ નોટ બી ટેન્શન, તારે ટેન્શન લેવું જોઈએ નહીં. તે પણ વિકલ્પ બી પણ આવશે નહીં. વુડ યુ વર્ક હાર્ડ, તારે સખત શું તું સખત મહેનત કરે છે, તો તે પણ આવશે નહીં. વિકલ્પ ડી તમે જોઈ શકો બેસ્ટ ઓફ લક, એટલે કે તને બેસ્ટ ઓફ લક કે તું સારી એક્ઝામની પરીક્ષાને પાસ કરે અને તું સારા પર્સન્ટેજ લાવ. તો તમને ખ્યાલ આવ્યો છે કે વિકલ્પ ક્વેશ્ચન નંબર 3 માં કઈ રીતે તમે એનો આન્સર આપણે લખ્યો. તો આપણે આ ફંક્શન ની અંદર જેટલા બી લેંગ્વેજ એલિમેન્ટ છે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે ઓ, હુરે, વાવ, સોરી, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન, થેન્ક યુ, યુ આર વેલકમ, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ. તો આ બધા જે શબ્દો છે તેનો ઉપયોગ કરીને આપણે આ ફંક્શનના જે પણ ક્વેશ્ચન આવે છે તેનો આન્સર આપણે લખવાનો છે. ક્લિયર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને થોડો વધારે ખ્યાલ આવે. મિતુ કહે છે કે હેલો હાઉ આર યુ. મિતુ તેના ફ્રેન્ડને એટલે કે એની ફ્રેન્ડ વિધિને કહે છે કે હેલો હાઉ આર યુ. તો વિધિ શું કહે છે તમને ખ્યાલ છે કે હાઉ આર યુ હોય તો શું કહે છે હેલો આઈ એમ ફાઇન, હું એકદમ મજામાં છું. તો જોઈ શકીએ વિકલ્પ એ આઈ વોઝ એટ હોમ યસ્ટરડે, હું ગઈકાલે ઘરે હતી. આઈ નીડ યોર હેલ્પ, મારે તારી મદદની જરૂર છે. વિકલ્પ સી આઈ વિલ ટેક ટી ઓર કોફી, શું હું કોફી લઈશ અથવા તો ચા લઈશ. આઈ એમ ફાઇન થેન્ક યુ. અને વિકલ્પ ડી માં શું કે હું એકદમ મજામાં છું, તારો આભાર. તો તમે આપણે જોઈએ કે આ વિકલ્પ ક્વેશ્ચન નંબર 4 ની અંદર કયો જવાબ આવશે. મિતુ છે તેની ફ્રેન્ડ વિધિને કહે છે હેલો હાઉ આર યુ. તો વિધિ કહે છે વિકલ્પ એ માં શું જવાબ આવે સોરી ક્વેશ્ચન 4 માં વિકલ્પ એ આવશે નહીં, કારણ કે અહીંયા હાઉ આર યુ પૂછ્યું તો એનો જવાબ શેમાં આવશે હંમેશા આઈ એમ ફાઇન થેન્ક યુ. એટલે વિકલ્પ એ આવશે નહીં. વિકલ્પ બી પણ આવશે નહીં, કારણ કે એમાં કહ્યું છે કે આઈ નીડ યોર હેલ્પ, એવો તો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો નથી. અને વિકલ્પ સી તે પણ આવશે નહીં, પણ વિકલ્પ ડી માં જવાબ આવશે. શા માટે? કારણ કે કહીશું કે આઈ એમ ફાઇન, હું એકદમ મજામાં છું, થેન્ક યુ, તારો આભાર, તમે મારી થોડી કાળજી લીધી તે બદલ. ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. દીપ કહે છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ મેચ. મેચ છે તેનું રિઝલ્ટ શું આવ્યું? તો આયુષ કહે છે કે હુર્રે. પછી શું? હવે તમને ખ્યાલ આવે કે હુર્રે શબ્દ આવ્યો એટલે તમને ઈર્ષ્યાનો ભાવ દર્શાવે, ખુશીનો ભાવ. તો ખુશીનો ભાવ દર્શાવે એટલે તમને તરત ખ્યાલ આવશે કે આપણે મેચ જીતી ગયા હોશું. તો લખીએ જવાબમાં શું આવે જોઈએ વિકલ્પની અંદર. વિકલ્પ એ માં યુ આસ્ક મી ફોર ધ ફર્સ્ટ ટાઈમ, શું તમે મને પહેલી વાર પૂછ્યું. ઇન્ડિયા હેઝ વોન ધ મેચ,
ભારત મેચ જીતી ગયું. વાય ડુ યુ આસ્ક મી, તું એ શા માટે મને પૂછ્યું? સ્વિચ ઓન ટીવી એન્ડ સી ઇટ યોરસેલ્ફ, તારી જાતે ટીવી ને શરૂ કર અને તું જોઈ લે. તો તમને ખ્યાલ હશે કે જ્યારે તમને હુરે શબ્દ આપ્યો હોય તેનો મીનિંગ એ થાય કે તે શું દર્શાવે? ખુશીનો ભાવ દર્શાવે. આપણે અહીંયા દીપે પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો આયુષને કે મેચ હશે તેનું રિઝલ્ટ શું આવ્યું? તો આયુષ કહે છે કે હુરે, પછી તમને બ્લેન્ક આપેલા કે એનો મીનિંગ થાય કે કંઈક સારું થયું હશે, મતલબ ખુશીનો ભાવ છે. તો જવાબ વિકલ્પ બી જવાબ આવશે. શા માટે? કે ઇન્ડિયા મેચ જીતી ગઈ. બરોબર. બાકીના વિકલ્પ છે તેમાં તો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે તેનો આન્સર આપેલો નથી, એટલે કે વિકલ્પ એ, વિકલ્પ સી અને વિકલ્પ ડી આપણો જવાબ થશે નહીં. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીશું. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ વેરી મચ. જો હજી સુધી પણ જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને અમારા વિડીયોને વધુ ને વધુ શેર કરે. થેન્ક યુ.